તો ગાઈસ આ રહી મમ્મી માટે લેવાની વાત છે. હા પિઝા નહીં તો ઈચ્છા પણ પિઝા 100 રૂપિયાના જેણા જેણા છે. ટોપી પહેરી કાઢી. હેડ ના મળો. બાબા ભોય કા નાખી દઈશું. એ ઓમ લે આપતો રે ડોમ લેવડો. એમ ના જવા આ ટેણી અમારો જા દે હેડ જા દે આગળ જા દે વાળો. ત્યાં ચલો હાટ ગાઈસ બધા તહેવાર એક બાજુ ઉત્તરાયણ એક બાજુ. હજુ આ 30 તારીખ થઈ 1 મહિનો વાર છે છેલ્લા મહિનાનો 2025નો અને પતંગ ચાલુ થઈ જાય અમારા ગામમાં. ઘણા આ રીતે બોયા પછી આવે પડ્યો સાપુ ખાઈ. ઘણાની પતંગ 2025માં આ રીતે ચડતી હશે. ગળોની નેચર રહી રહી છે. આવું કામકાજ છે. અને 2026માં તો વાતો અલગ છે પાછી. 2026માં તો કંઈ પ્રલય આવવાનો છે ને આવું આવવાનું છે ને એવું આવવાનું તો વાતો છે. બધા ભવિષ્યકારો એમ કહે છે કે પ્રલય આવવાનો છે, યુદ્ધ થવાનું છે 2026માં. સાચવીને લેજો. Bokita. Bokita. At? Marsuka ka dia marsuka? Kawai marsuka kawai. Aku ખાઈ જતા હોય માં. ઉણો થયો છે લ્યા. પૂછ્યો થયો એવું લઈ લઈશ પાન. હા જો અવાજ આવે. તિત્યો બોલું છું લ્યા. ચક્કર લે બધી બોલ. ઓલીમાં 2 બચ્ચો. જો ટ્રેક્ટરમાં જો. અરે કોકલા કોઈ નહીં ચાલ ખાલી કાઢવાન ચાલે નહીં પછી ચાલે છે કાઢવાન સંગ કાઢ્યાલો બટાટો કાઢ્યાલ હે ખાલી દાદો લેતો કાઢીને તેલ કાઢી લાગજે. એકલાથી ના નીકળો. એ તો એકલા છે એ તો પેલું મેથી એક છે અડદા કી દાળ
તો આજે બની ગાઈસ અડદોની દાળ. રોજ રોજ શાકભાજીથી કંટાળ્યા હતા તે અડદોની દાળ બનાવીશ. ચાલ કરો. ચોખ્ખું કહીને આવી છે પોતું કર્યું હિમાત ચોખ્ખું થયું છે ઘર. હેલો ગાઈસ, તો બપોરનો ટાઈમ હતો, આપણે સમાચાર જોતા હતા એટલે રીલ ને બિલ બધી જોતા હતા. એમાં સમાચાર આવ્યા પાછા એક નવા. તો પાકિસ્તાની કોઈક ધર્મગુરુ હતો ને ભવિષ્ય કરતા, એને આગાહી કરી એક પૃથ્વી ઉપર કોઈ ધૂમકેતુ કે એવું બધું આવવાનું હોય. અને એના પહેલાં એ છે ને જાપાન આપણે ઇન્ડિયન્સ ને બધા ઘણા ધર્મગુરુ જે ભવિષ્ય કરતા હોય ને, ભવિષ્યવાણી કરતા હોય એમનો, એવાય કીધું કે આ રીતે 2026 એટલે કે 2025ની એન્ડમાં અને 26માં ટૂંકમાં 2026માં એટલા પ્રલયો આવવાના છે, યુદ્ધો થવાના છે ને ધૂમકેતુ આવવાનું છે, પૃથ્વીથી અથડાવાનું છે ને. આ સમાચાર ચાલુ થઈ ગયા. આવું જોઈને યાદ આવે 2012માં જ્યારે આપણે 8મા 9મામાં ભણતા હતા લગભગ, જુઓ ને 8મામાં, એ વખત જ આવા સમાચાર હતા કે 2012માં સુનામી આવવાની છે ને આવું બધું મેં સાંભળ્યું છે કે દુનિયા ખતમ થઈ જવાની છે. તો પાછી એક નવી અફવા ચાલુ થઈ ગયા. હવે અફવા તો ના જ કહેવાય, કારણ કે છે ને તમે આપણે ન્યૂઝમાં જોતા હોય છે યુદ્ધ યુક્રેન રશિયા ને ગાઝા ને ઈરાન ઈરાકમાં બધું ચાલતું જ હોય. અને હમણાં પાછી પેલી જ્વાળામુખી ફાટી, કઈ જગ્યાએ ફાટી, કઈ રૂબી કોઈક નામ છે એ જ્વાળામુખી. તો દેશમાં એવી ઘટનાઓ તો બને જ છે. અને એક પોઈન્ટવાળી વાત છે, 2019માં COVID-19 આવ્યો, કોરોના આવ્યો, એ સમયથી તમે જોઈએ ને તો આપણે સમય એ રીતે જાય છે ને ખબર જ નહીં પડતી કે દિવસ એવી રીતે જતો રહો. હમણાં જ આપણને એવું ના લાગે કે હમણાં જ આ સમય છે ને પાછા સમય એટલો ઝડપી જાય ને. તો જ્યારથી આ કોવિડ આવ્યો ને ત્યારથી આ બધું ચક્ર રહ્યું ને એ ફાસ્ટ ફરવા લાગ્યું ને એવું આપણને લાગે. કોરોના હમણાં જ જેવું એવું લાગે ને 2026 આવી ગયું, 1 મહિનો વાર. તો કોઈક તો પ્રોબ્લેમ્સ જ ગમે તે કોઈક ને કોઈક એવી ઘટનાઓ બનતી જ હોય જે આપણને યાદ દિલાવશે કે કોઈક ને કોઈક ઘટનાઓ કોઈક તો મોટું થવાનું જ છે. એમ કારણ ઘણી ઘટનાઓ 2025માં થઈ ગઈ છે. ઘણા ભવિષ્ય કરતાઓ કહેતા હોય છે અને કીધેલું 2025માં વરસાદ બહુ આવશે, એમ બધી જગ્યાએ વરસાદ. તો 2025માં એ ટાઈપનું થયું અને એમને પાછી ભવિષ્યવાણી કરી કે આવું થશે, એમ યુદ્ધ થશે ને સુનામી આવશે ને જ્વાળામુખી આવશે ને ધૂમકેતુ પ્રલય આવશે ને. તો આપણે સમાચાર જોઈએ છીએ એ પ્રમાણે આપણે તો કીધું, બાકી અમુક જે ઘટનાઓ છે સત્ય હશે અને બની હશે. તો આપણે તો વાટ જોવાની રહી કે પહેલું શું આવે છે. ચલો, તમે સમાચાર જોતા હોય તો કોમેન્ટ કરજો. રોજ પેદા પડ્યા ટીવી જો. હા બોખલી દોત કાઢીને તોડીને શું મળે. આખો દાળી પાડી ગયા ટીવી જોવી. હઈ એ કાની ગાડી છે લે ગાડીમાં ગોઠવી દીધા કાઢના. રોજ આવી ગયા. ગુડ મોર્નિંગ ગાઈસ. ચલો આમ જો પેલો આમ પીને જો તો ગાઈસ અમે આવ્યા હતા ને જવાન છે બડબાર ચમકવાના કોઈક ફઈ આવે છે એ સ્પેશિયલ મળવા માટે, પણ આરો તૈયાર થયો છે આવવા માટે પણ. તો એના પહેલાં અમે વડનગર આપણે નાસ્તો કરવા આવ્યા છીએ. નોર્મલ દાબેલી ખાઈ લઈએ. હજુ તો 1:30 જેવા વાગ્યા, સુધા નહીં વાગ્યા. મૂકી પછી હું આવ્યો કે ચાલો ખાઈ લઈએ દાબેલી. દાળ આવે એટલે ચાલો ગાઈસ, તાણ આવી ગઈ છે દાબેલી.
પિઝા નહીં તો હતી ઈચ્છા પણ પિઝા 100 રૂપિયાના જેણા જેણા છે ખાઈ લેતા ગાય જો ને શેટર લેવાની ઈચ્છા થઈ જાય શેટર તો આવી નાઇટ વ્યૂ તો આવું છે તો ગાય જારે મમ્મી માટે લેવાની વાત છે હા કના માટે ના એ કના માટે બે એના માટે નહીં પેલી માટે એવું એ તો લઈ જવું હેડ એક તો લઈ લે પછી આવતા આવીએ ને તને લેવા આવું એટલે લઈ રહ્યો અરે 550 અરે 350 રૂપિયાનો સારો અને આ ઉપરની હુડી રંજીત માટે લાવ્યો હતો ને 350 વાળા આ રંજીને 700 ને 800 રૂપિયા લઈને આવ્યા આ મસ્ત મસ્ત હુડી જશે લઈને હેડ જલ્દી ભાઈ મોડું થયો હા તે લઈ રે આ સારું જ છે લઈ રે હેડતા જલ્દી પેલી એક છેલ્લે ખૂણ આમરી જો અરે લેવું ચાલો તો લઈ રેડો લઈ દો